જૂનાગઢમાં દિગંબર સાધુઓના શાહી સ્નાન સાથે ભગવાનનો મેળો થયો છે પૂર્ણ। ત્યારે રવેડીમાં દિગંબર સાધુઓએ મૃગરી કુંડમાં ડૂબકી લગાવી છે। મેળાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભવનાથ તળેટીમાં સાધુ સંતો ઉમટ્યા હતા। સાધુ સંતોએ મૃગરી કુંડમાં સ્નાન કર્યું હતું અને જેના કારણે સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતું। સાધુ સંતોના સ્નાન મહાશિવરાત્રી મેળો પૂર્ણ થયો છે। મોડી રાત્રિ સુધી લોકોનો પ્રવાહ તળેટીથી શહેર તરફ વહેતો રહ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ ઉપરાંત જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સહિતના નેતાઓએ પણ ભવનાથમાં દર્શન કર્યા હતા। જે બાદ દિગંબર સાધુઓના જૂના અખાડા ખાતેથી રવેડીનો પ્રારંભ થયો હતો, જેમાં જૂના અખાડાના આરાધ્ય દેવ દત્તાત્રેય ભગવાન, આહવાન અખાડાના ગણેશજી અને અગ્નિ અખાડાના આરાધ્ય દેવ ગાયત્રી માતાજીની પાલખી જોડાઈ હતી। આ ઉપરાંત મહામંડલેશ્વરો તેમજ અન્ય અખાડાના સાધુ સંતો તેમજ દિગંબર સાધુઓ રવેડીમાં જોડાયા હતા। વાજતે ગાજતે યોજાયેલી રવેડીમાં દિગંબર સાધુઓએ લાઠીદાવ, અંગ કસરત તેમજ તલવારબાજી જેવા કરતબ રજૂ કર્યા હતા। કરતબને નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા। આવનારા વર્ષોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ યાત્રાને હજી વધુ આયોજનબદ્ધ અને હજી વધુ મોટી નીકળે તે માટે વ્યવસ્થાઓ કરી આપવામાં આવવાની છે। જૂનાગઢ ખાતે વર્ષોની પરંપરા પ્રમાણે જે મેળો યોજાયો હતો એ ખૂબ શાંતિપૂર્વક તમામ વિભાગો, સાધુ સંતો, વિવિધ અન્ય ક્ષેત્રો, NGOs અને લોકોના સાથ સહકારથી ખૂબ સારી રીતે આ મેળો 5 દિવસનો હતો એ સંપૂર્ણ થયો છે। અને છેલ્લે મૃગીકુંડમાં જે સ્નાન થયું એનો પણ ઘણા બધા લોકોએ લાભો લીધો। સમગ્ર વ્યવસ્થા જે થઈ છે એમાં તંત્રના તમામ વિભાગોનો અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ રીતે શાંતિપૂર્ણ રીતે આ મેળાને સંપન્ન કર્યા।